મારા પ્રિય મિત્રો, સાંભળો, જીવનમાં આપણો સૌથી મોટો ભ્રમ શું છે? આપણે માનીએ છીએ કે પરિણામ આપણા હાથમાં છે, અને એટલું જ નથી, આપણે એવરીડે જીવનનું સુખ દુઃખ પણ પરિણામથી માપવા લાગી ગયા છીએ. પણ જો આ વિચારને થોડો ઊંડા સમજવામાં આવે તો સમજાઈ જશે કે પરિણામ આપણી રિસ્પોન્સિબિલિટી નથી. કામ કરવું એ જ આપણી રિસ્પોન્સિબિલિટી છે. મિત્રો, દુનિયાની દરેક સફળતાની પાછળ એક જ શબ્દ છે: સતત કામ. બારીકાઈથી વિચારો. નદી પથ્થર કાપી શકે છે, એટલા માટે નહીં કે તેનું પાણી ખૂબ જ પ્રચંડ છે, પરંતુ એટલા માટે કે પાણી રોકાતું નથી. સતત વહે છે, સતત આગળ વધે છે, સતત પ્રયત્ન કરે છે. અને પરિણામ તો સમય સાથે આપમેળે મળે છે. આપણે ઘણીવાર રિઝલ્ટ જોવા માટે બેચેન થઈ જઈએ છીએ. સ્વામીજી, હું એટલું બધું કરું છું, પણ શું લીધું? પરિણામ તો દેખાતું જ નથી. પણ ભાઈ, એક વાત સમજજો, પ્રકૃતિ ક્યારેય તાત્કાલિક રિવોર્ડ આપતી નથી. પ્રકૃતિ રિવોર્ડ આપે છે ત્યારે જ્યારે આપણે ડિઝર્વિંગ બનીએ, તે પહેલાં નથી આપતી. ખેડૂત વાવો નાખે, પાણી આપે, જમીન સુધારે, સૂર્યપ્રકાશની આશા રાખે, પણ પાક 24 કલાકમાં નથી આવતા. શું ખેડૂત રિઝલ્ટ આવ્યું નથી એટલે બીજ ઉપાડી ફેંકી દે છે? ના, એ જાણે છે કે બીજ પોતાની સાથે ન્યાય કરશે જો હું મારી મહેનત સાથે ન્યાય કરીશ. મિત્રો, આ પ્રિન્સિપલ માત્ર ખેતીમાં નહીં પણ જીવનના દરેક ક્ષેત્રમાં લાગુ પડે છે. એક વિદ્યાર્થી એક દિવસ ભણશે અને ટોપર બની જશે, આવું બને? એક માણસ એક દિવસ જીમ જશે અને ફિટ થઈ જશે, એવું હોય? એક દિવસ બિઝનેસ કરશો અને કરોડપતિ બની જશો, એમ બને? સક્સેસ ઓવરનાઇટ નથી મળતી. સક્સેસ ઓવર એફર્ટ મળે છે. અને એફર્ટ એટલે શું? એફર્ટ એટલે દરરોજનું કન્સિસ્ટન્ટ કામ, દરરોજનું ઓનેસ્ટ કામ, દરરોજનું સાયલેન્ટ કામ, જેને દુનિયા જોઈ શકે કે ન જોઈ શકે, પણ ભગવાન ચોક્કસ જોશે. જીવનમાં બે પ્રકારના લોકો હોય છે. એક રિઝલ્ટ બેઝડ પીપલ, બીજા વર્ક બેઝડ પીપલ. રિઝલ્ટ બેઝડ પીપલ રોજ ગણતરી કરે છે: મને શું મળ્યું, મારો ફાયદો શું, લોકો મને એપ્રિશિએટ કેમ નથી કરતા, મારી મહેનતનું યશ ક્યારે આવશે. અને વર્ક બેઝડ પીપલ, એ લોકો રિઝલ્ટ માટે નહીં પરંતુ રિસ્પોન્સિબિલિટી માટે કામ કરે છે. એ કહે છે, આજે મારે મારું શ્રેષ્ઠ આપવું છે, કામને પ્રેમથી કરવું છે. કાલે શું મળશે એ વિચારવાનું નથી, આજે કેટલું આપી શકું એ વિચારવાનું છે. જ્ઞાનવત્સલ સ્વામી ઘણીવાર કહે છે, રિઝલ્ટ ઓન ટાઈમ મળે કે નહીં, પણ રિવોર્ડ લાઈફ ટાઈમ મળે છે. પરંતુ રિવોર્ડ ત્યારે મળે છે જ્યારે કર્મ સચ્ચા હોય. મિત્રો, જીવનમાં સૌથી મોટો ટેન્શન ત્યારે આવે છે જ્યારે આપણે આઉટકમ પર ફોકસ કરીએ છીએ. આઉટકમ પર ફોકસ કરવાથી એન્ઝાયટી વધે છે, વરી વધે છે, અને વર્સ્ટ શું થાય છે? મનભંગ થાય છે, અને માણસ કામ છોડીને બેસી જાય છે. પણ જો ફોકસ કામ પર લાવો, જવાબદારી પર લાવો, નિયમિતતા પર લાવો, તો મન શાંત રહે છે, અને શાંત મન ક્યારેય હારતું નથી. એકવાર એક માણસે ચાઇનીઝ બેમ્બુ ટ્રી વાવ્યું. રોજ પાણી આપ્યું, રોજ ધ્યાન રાખ્યું, રોજ મહેનત કરી, પણ 5 વર્ષ સુધી કોઈ ગ્રોથ નહોતી દેખાઈ. 5 વર્ષ. કોઈ પણ ઓર્ડિનરી માણસ હિંમત હારી જાય, પણ આ માણસે નહીં હાર્યો, અને 6થા વર્ષમાં માત્ર 6 સપ્તાહમાં બેમ્બુ 90 ફીટ સુધી ઊંચું થઈ ગયું. એટલે પ્રશ્ન એ નથી કે વૃક્ષ કેટલું ઝડપથી ઉગ્યું, પ્રશ્ન એ છે કે કેટલા સમય સુધી રૂટ્સ અંદરથી સ્ટ્રોંગ થતી રહી. મિત્રો, આ બેમ્બુ ટ્રી જેવી જ આપણી મહેનત છે. ઘણીવાર બહાર ગ્રોથ દેખાતી નથી, પણ અંદરથી જીવન આપણને તૈયાર કરી રહ્યું હોય છે. આપણે રૂટીનમાં જે સ્લો પ્રોગ્રેસ દેખાય છે ને, એ પણ એકચ્યુઅલમાં પ્રોગ્રેસ જ છે. સ્લો પ્રોગ્રેસ ઇઝ સ્ટીલ પ્રોગ્રેસ. જેમ ટ્રેન ટ્રેક પર સ્લો ચાલે કે ફાસ્ટ, એ ડેસ્ટિનેશન તરફ જ જાય છે. ટ્રેક છોડે ત્યારે જ ડેસ્ટિનેશન ખોવાઈ જાય છે. એટલે મારી વિનંતી છે, કામ પર ફોકસ રાખો, કામની પ્રીતિ રાખો, કામને પેશન બનાવો. પરિણામ જબરદસ્ત આવશે, પણ ત્યારે આવશે જ્યારે તમે તૈયાર હશો. ભગવાન સમયસર રિવોર્ડ આપે છે, વહેલા નથી આપતા, અને મોડું પણ નથી કરતા, બલકી સાચા સમય આપે છે. તેથી આજથી એક ડિસિઝન લો: હું રોજ થોડું સારું બનીશ, હું રોજ કંઈક કામ કરીશ, હું પરિણામ માટે નહીં પણ ફરજ માટે જીવીશ, હું કન્સિસ્ટન્સી છોડીશ નહીં. મિત્રો, કન્સિસ્ટન્સી એ છે એક પ્રોમિસ જે તમે પોતાને કરો છો, એક ડિસિપ્લિન જે તમારી ડેસ્ટિની બનાવે છે, એક રેઝોલ્યુશન જે જીવનને ઊંચાઈ આપે છે. સફળતા કેવું સુંદર ગિફ્ટ છે, પણ એ ગિફ્ટ ઓનલી પર્સિસ્ટન્ટ પીપલને મળે છે, જે પડીને ઊઠા થાય છે, જે અટકીને આગળ વધે છે, જે રિઝલ્ટ ધીમું હોય છતાં રૂટીન નથી તોડતા. અને અંતમાં એ જ કહું, કામ કરતા રહો, પરિણામ પોતાની ચિંતા ખુદ કરશે. ભગવાન તમારા પ્રયત્નોને જોશે,
સમય તેને સપોર્ટ કરશે, લોકો એક દિવસ ક્લેપ કરશે અને તમારી મહેનત એક દિવસ મિરેકલ બની જશે. આપ માત્ર કામ કરતા રહો, બાકીનું કામ સમય અને ભગવાન ખૂબ સુંદર રીતે કરી લેશે.